નમસ્કાર, કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 ગણિત વિષયની અંદર સાહેબ ચેપ્ટર નંબર 11 જે ઘણા બધા વિદ્યાર્થીઓને હેરાન કરી મૂક્યા છે. સૂત્ર યાદ રહેતા નથી, ગણતરી કરતા નથી આવડતું, છેદ ઉડાવતા નથી આવડતું, આવી ઘણી બધી સમસ્યાઓ, આવી ઘણી બધી પ્રોબ્લેમ્સ આપણે આ વિડીયોમાં સમજવાના છે, શીખવાના છે. આ વિડીયો જોયા પછી મિત્રો ચેપ્ટર નંબર 11 તમારા માટે ખૂબ જ સિમ્પલ થઈ જવાનું છે. આપણે તમને ખૂબ જ સિમ્પલ રીતે સમજાવવાના છે. દરેક દાખલાઓને આપણે સમજીને કરવાનું છે. સૂત્ર કેવી રીતે આવશે એ આપણે સમજવાનું છે. વક્ર સપાટી શું છે, પૃષ્ઠફળ શું છે, ઘનફળ શું છે, આ તમામની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાની છે. એટલે મિત્રો આપણું આ વન શોર્ટ રિવિઝન છે. સાહેબ આ વન શોર્ટ રિવિઝન તમે જોશો ને એટલે આ રિવિઝનમાં તમારું ટોટલી આ ચેપ્ટરનું બધું જ રિવિઝન થઈ જવાનું છે. એકેય કોન્સેપ્ટ આપણે આ બાકી રાખવાનો નથી. તમામે તમામ મોસ્ટ આઈએમપી દાખલાઓ આપણે આ વિડીયોમાં સોલ્વ કરવાના છે. વિડીયો થોડોક મોટો બનશે મિત્રો. વિડીયોને છેક સુધી જોજો. તમે છેક સુધી જોશો એટલે તમારો આ આખો જ કોન્સેપ્ટ, આખું ચેપ્ટર એ તમારું ખૂબ જ ઇઝીલી તમને આવડી જશે. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે આ ચેપ્ટરની, જેમાં મિત્રો સૌથી પહેલાં આપણે સમજીશું કે આ ચેપ્ટરમાં આપણે કયા કયા સૂત્ર સમજવાના છે, કયા કયા આપણે આકાર સમજવાના છે. તો મિત્રો ગયા વર્ષે એટલે કે જૂના કોર્સની અંદર તમને આ ચેપ્ટરમાં કુલ 4 આકાર હતા, 5 આકાર હતા. કયા કયા? તો કે સાહેબ પહેલો આકાર હતો સમઘન હતો, ત્યાર પછી હતું લંબઘન, ત્યાર પછી હતું નળાકાર, અને ત્યાર પછી હતું આપણું જે શંકુ અત્યારે ભણીએ છીએ, ત્યાર પછી ગોલક અને અર્ધગોલક, ગોલક અને અર્ધગોલક. આવી રીતે તમારા મિત્રો 5-6 આકાર તમારે ગયા વર્ષમાં ભણવાના હતા. પણ જે નવી પદ્ધતિ બદલાઈ છે એ પ્રમાણે જોવા જઈએ તો આ 3 જે છે આકાર એ ગાયબ થઈ ગયા છે અને આપણે માત્ર ને માત્ર શંકુ, ગોલક અને અર્ધગોલકના જ સૂત્રને સમજવાના છે. એટલા જ સૂત્ર મોઢે આપણે કરવાના રહેશે. ક્લિયર છે? ચાલો સમજીએ સૂત્ર કેવી રીતે. તો સૌથી પહેલા વાત કરીએ મિત્રો આપણે શંકુ આકાર માટે. તો આ તમે જોઈ શકો છો ને એ શંકુ આકાર છે, બરાબર છે. જોકરની ટોપી, આઈસ્ક્રીમનો જે કોન હોય છે, આ બધા કયા આકાર? તો આ બધાને આપણે શંકુ આકાર કહીએ છીએ. તો મિત્રો આ શંકુ આકારમાં તમને બતાવું તો અહીંથી જે સીધી લાઈન અહીંયા આવે છે ને, આ સીધી લાઈન, આને આપણે કહીશું આની હાઈટ એટલે કે h, શંકુની ઊંચાઈ કહેવામાં આવે. ત્યાર પછી આ જે ગોળાકાર ભાગ છે, આ ગોળાકાર ભાગમાં અહીંથી લઈને આ જે ભાગ છે એને કહીશું આપણે ત્રિજ્યા. ત્રિજ્યાને આપણે શું કહીએ છીએ મિત્રો? r કહીએ છીએ. r એટલે ત્રિજ્યા, r એટલે ત્રિજ્યા, અને h એટલે ઊંચાઈ. આપણે ખાલી h અને r નું કામ છે. અને ત્યાર પછી આ જે ક્રોસ લાઈન છે, આડી લાઈન છે, આ આડી લાઈન છે, ત્રાસી લાઈન છે, એને આપણે કહીશું l. બરાબર. આ તમારે 3 વસ્તુ ખાસ સમજવાની છે આ શંકુ આકારની અંદર. હવે તમારે સૂત્ર કેટલા બનશે? તો કે આમાં તમારે સૂત્ર 3 બનશે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે શંકુની ખાલી આ યેલો ભાગ છે ને, યેલો ભાગ, એનું ક્ષેત્રફળ. આ આપણે જે નીચેનો ગોળ ભાગ છે એ લેવાનો નથી. તો સૂત્ર આવશે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. સૂત્ર છે એનું પાઈ r l. યાદ રાખજો મિત્રો, સૂત્ર શું આવશે એનું? પાઈ r l. ત્યાર પછી મારે શંકુની સપાટી કુલ લેવી હોય એટલે વક્ર સપાટી પણ લેવી હોય અને આ ગોળાકાર ભાગ છે એ પણ મારે લેવો હોય તો સૂત્ર બનશે એનું પાઈ r કૌંસમાં r પ્લસ l. સિમ્પલ સૂત્ર છે, અઘરું છે જ નહીં, બરાબર છે. પાઈ r અને કૌંસની અંદર r અને l નો સરવાળો કરવાનો. અને શંકુનું ઘનફળ શોધવું હોય ને તો સૂત્ર છે 1/3 પાઈ r સ્ક્વેર h. ફરીથી કહું છું 1/3 પાઈ r સ્ક્વેર h. આ શંકુ માટે તમારે 3 સૂત્રને ખાસ મોઢે કરી દેવાના છે. જેમ દાખલાઓ ગણશું તેમ તેમ તમને ફરીથી સમજાવતો જઈશ, પણ અત્યારે પણ તમારે આને મગજમાં ફિટ કરવાનું જ છે. ચાલો આગળ વધીએ. હવે વાત કરીએ છીએ આપણે ગોલક આકાર માટે. ગોલકમાં કયા કયા સૂત્ર બની શકે છે? તો સૌથી પહેલું સૂત્ર છે ગોલકની આખી વક્ર સપાટી, કે ભાઈ બધી સપાટી લઈ લેવી છે, બધી સપાટી લઈ લેવી છે. તો ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4 પાઈ r સ્ક્વેર. ફરીથી કહું છું 4 પાઈ r સ્ક્વેર, બરાબર છે. અને ગોલકનો ઘનફળ કે ગોલકમાં કેટલી વસ્તુ અંદર કેટલું સમાવી શકાશે તો એના માટે આવશે 4/3 પાઈ r ઘન. 4/3 પાઈ r ઘન. આ તમારે 2 સૂત્ર મોઢે કરવાના છે ગોલક માટે. હવે ગોલકને આપણે અડધો કાપી દઈએ, બરાબર છે, આવી રીતે. તો ગોલકને અડધો કાપવામાં આવે ને તો આવી રીતે અર્ધગોલક મળશે. અર્ધગોલક મળશે તો અર્ધગોલકમાં ફરી તમારા 3 સૂત્ર બનશે. અર્ધગોલકની વક્ર સપાટી એટલે કે આ સપાટી જ લેવાની, નીચેનો ગોળાકાર ભાગ લેવાનું નથી. તો એવી રીતે સૂત્ર આપણે કરવું હોય ગોલકની માત્ર ને માત્ર વક્ર સપાટી તો સૂત્ર છે 2 પાઈ r સ્ક્વેર. 2 પાઈ
r². બહુ સિમ્પલ સૂત્ર છે. જો ગોલકનું મારે ગોલકનું વક્ર સપાટી અને નીચેનો ભાગ એટલે કે બધું ક્ષેત્રફળ લેવું હોય, ગોલકની કુલ સપાટી લેવી હોય, અર્ધગોલકની કુલ સપાટી લેવી હોય તો સૂત્ર છે 3πr², અને આખું ગોલક લેવું હોય તો 4πr². ક્લિયર છે? અડધું ગોલકનું વક્ર સપાટી તો 2πr², અર્ધગોલકની કુલ સપાટી તો 3πr², અને આખું ગોલકને લેવું હોય તો 4πr². હવે અર્ધગોલકનું ઘનફળ મેળવવું હોય ને તો 2/3 πr3. આટલા સૂત્ર બનશે. બસ તમારે મિત્રો આ 3, આ 2 અને બીજા 3 તમારે કુલ મિત્રો 8 સૂત્ર મોઢે કરવાના રહેશે. 8 સૂત્ર તમે મોઢે કરશો એટલે તમારું આખું ચેપ્ટર તમને ઇઝીલી આવડી જશે. તમને માત્ર ને માત્ર કયા ટાઈમે કયું સૂત્ર મૂકવાનું છે અને ગણતરી કેવી રીતે કરવાની છે એ તમને આવડવું જોઈએ. ક્લિયર છે? ચાલો ભાઈ શરૂઆત કરીએ છીએ આપણે દાખલા નંબર 1 થી. નંબર મેં મારેલા નથી, પણ આપણે દાખલાઓ તમામ આઈએમપી દીધેલા છે કે જે તમારી એક્ઝામમાં સીધા તમને પૂછાઈ શકે છે. બરાબર છે મિત્રો? ચાલો ભાઈ શરૂઆત કરી દઈએ છીએ આપણે મસ્ત રીતે. સૌથી પહેલો દાખલો, શંકુના પાયાનો વ્યાસ. મિત્રો જો જે પણ આપણને વસ્તુ આપેલી હોય ને એ સૌથી પહેલા લખી દેવાની. બરાબર છે? એવી ટેવ પાડી દેજો, જે કંઈ પણ આપણને આપેલું છે લખી દેવાનું. તો કે ડી બરાબર આપણને આપેલું છે 10.5 સેન્ટીમીટર, 10.5 સેમી આપણને આપેલું છે. યાદ રાખજો કે જ્યારે પણ આપણને વ્યાસ આપ્યું હોય ને તો તરત જ આપણે ત્યાં ત્રિજ્યા લખી જ દેવાની. ત્રિજ્યા એટલે શું? તો કે ત્રિજ્યા એટલે વ્યાસના અડધા. 10.5ના આપણે અડધા કરવાના છે. 10.5ના આપણે અડધા કરીએ. હજી આપણે ગણતરી સારી કરીએ તો શું આવશે ખબર છે? અહીંયા 10.5ને આપણે ફેરવી દઈએ સંખ્યામાં, એટલે કે 10.5ને આપણે 105/10 થઈ જાય. બરાબર ને? પોઈન્ટ પછી એક સંખ્યા એટલે 10 અને 2 બાકી રહે છે તો 2ને આપણે અહીં મૂકી દઈએ. એટલે આ આપણને મળી ગયું મિત્રો r. બરાબર છે? ત્રાંસી ઊંચાઈ આપણને આપેલી છે. ત્રાંસી ઊંચાઈ એટલે કે l કહેવામાં આવે. ત્રાંસી ઊંચાઈ આપણને આપેલી છે 10 સેન્ટીમીટર. બસ આટલું જ કામ છે. અને હવે શું મેળવવું છે આપણે? તો કે ભાઈ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે મેળવવું છે. તો લખવાનું કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર શું છે ભાઈ? બોલો તો. πr_l. ડન છે? πr_l સૂત્ર બનશે આપણું. પાઈની કિંમત આપણને નથી આપેલી, એનો મતલબ કે આપણે 22/7 ઠપકારવાની છે. 22/7. આરની કિંમત આપણને અત્યારે મળી જો 105/10 ગુણ્યા 2. 105/10 ગુણ્યા 2 અને એલની વેલ્યુ આપણે જાણીએ છીએ અહીંયા કેટલી છે ભાઈ? 10 છે. હવે જે કંઈ પણ કટ થાય આપણે કટ કરી દેવાનું, એટલે આપણું કામ થઈ. થોડી સ્પેસ કરી દઈએ આપણે, એટલે આપણને કટ કરવામાં મજા આવે, ઇઝી પડે. ચલો કટ કરીએ આપણે હવે અહીંયા. તો જો સૌથી પહેલાં 10 તો ઉડી જ જશે. બરાબર છે? ઉપર નીચે ઉડે. બરાબર? સામે ના ઉડે, ઉપર નીચે ઉડે. પછી અહીંયા 15 સતુ 105 થશે. પછી અહીંયા 2 ગુણ્યા 11 22 થશે. એટલે અહીંયા બધું મોસ્ટલી કટ થઈ ગયું છે. શું બાકી રહ્યું છે આપણે? તો 11 ગુણ્યા 15 બાકી રહી ગયા છે. તો 11 ને 15નો કરવાનો ગુણાકાર આપણો જવાબ. બરાબર? 11 ગુણ્યા 10 કરો એટલે 150. 150 ને બીજા 15 એટલે 165 થશે. 165 સેન્ટીમીટરનો સ્ક્વેર આપણો જવાબ થશે. છે ને? કેટલું સિમ્પલ છે મિત્રો? 165 સેન્ટીમીટર સ્ક્વેર આ વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને મળી જાય છે. ડન છે મિત્રો? સૂત્ર ખાસ લખવું તમારી એક્ઝામની અંદર. સૂત્ર ખાસ લખવાનું છે. સૂત્ર કે પછી ગણતરી ખાસ કરવાની સરસ રીતે, અને છેલ્લે આપણે જવાબ લઈ આવવાનો છે. આવું તમે પરફેક્ટલી બધું કરશો ને એટલે તમારા પૂરેપૂરા માર્ક્સ આવી જશે. આગળ દાખલા નંબર 2 પર જઈએ છે. જેની ત્રાંસી ઊંચાઈ 21 મીટર છે. એટલે ત્રાંસી ઊંચાઈ એટલે શું કહેવાય ભાઈ? ત્રાંસી ઊંચાઈ એટલે શું કહીએ છીએ આપણે? યાદ છે ને? ત્રાંસી ઊંચાઈને આપણે l કહીએ છીએ. તો ત્રાંસી ઊંચાઈ l બરાબર 21 મીટર. 21 મીટર છે. પાયાનો વ્યાસ આપણને આપેલું છે કે ડી આપણને આપેલું છે 24 મીટર. 24 મીટર. તમને ખબર છે કે જ્યારે પણ ડી આપ્યું હોય એટલે કે વ્યાસ આપ્યો હોય તરત નીચે આપણે r ગોતી જ લેવાનો. 24/2 કરી દેવાના. બરાબર છે? અને 24/2 થઈ શકે એવું છે. કેટલા આવશે? 12 થશે. એટલે કે 12 મીટર આપણને મળી ગઈ ત્રિજ્યા, અને એલ આપણને મળી ગયા, એટલે કે ત્રાંસી ઊંચાઈ મળી ગઈ આપણને 21 મીટર. હવે શું મેળવવાનું છે? તો તેવા શંકુનું કુલ પૃષ્ઠફળ ગોતવાનું છે આ વખતે. હે ને? શંકુનું કુલ પૃષ્ઠફળ આપણે ગોતવાનું છે. તો સૂત્ર મૂકવું પડશે. શંકુનો કુલ પૃષ્ઠફળ સૂત્ર ખાસ બોલજો. πr
કૌંસમાં આર પ્લસ એલ. યાદ છે ને, શંકુની વક્ર સપાટી તો ખાલી પાય આર એલ, પણ શંકુની કુલ સપાટી તો પાય આર આર પ્લસ એલ. હવે કિંમતો ઠપકારવાની છે અને પછી કાપાકૂપી કરવાની એટલે આપણો જવાબ આવી જશે. ચલો, પાયની વેલ્યુ નથી આપેલી એટલે કે 22/7 ઠપકારવાની છે. આરની કિંમત કેટલી ભાઈ? આરની કિંમત છે 12. ત્યાર પછી કૌંસમાં આરની કિંમત ફરી 12 અને એલની કિંમત કેટલી છે? 21 છે. 21. ચલો, 22/7 ગુણ્યા 12 ગુણ્યા 12 અને 21નો સરવાળો કરો એટલે 33 થશે. 33 થાય છે. હવે આનો કરવું પડશે ગુણાકાર. 7 થી 12 ન ઉડે અને 7 થી 33 ન ઉડે, 7 થી 22 ન ઉડે, એટલે આ બધું નહીં ઉડતું તો શું કરવાનું? હવે તો કે ગુણાકાર કરવો પડશે, બીજો કોઈ રસ્તો જ નથી. ચલો, સૌથી પહેલા આપણે 12 ગુણ્યા 22 કરી દઈએ, ઈઝી પડશે. બરાબર છે, 12 ગુણ્યા 22, 12 દુ 24 અને 12 દુ 24, 25, 26, 264 આવશે. 12 ગુણ્યા 22 કરીએ તો ગુણ્યા 33 અને એના છેદમાં 7. 264 ગુણ્યા 33 કરવાના છે, રફમાં કરીએ. 264 ગુણ્યા 33. ચલો ભાઈ, 4 તરી 12 વધી પડી 1, 6 તરી 18, 6 તરી 18 ને 19 વધી પડી 1, 3 દુ 6 ને 7, 3 ચોક 12, 9 અને 7, 2 11 વધી પડી 1, 17, 8712 આવે ભાઈ. 264 ગુણ્યા 33 નો ગુણાકાર કેટલો આવી રહ્યો છે? 8712 અને છેદમાં હજી 7 તો છે જ. તો હજુ આપણે આ સંખ્યાને 7 વડે કાપવાની જ ફરી. 8712 ને 7 વડે કાપીએ. 7 એકા 7, 1 વધશે, 7 દુ 14, 3 વધશે, 7 ચોક 28, 29, 30, 31, 3 વધશે, 2 ઉતાર્યા નીચે, 7 ચોક 28 ફરીથી, 4 વધશે, પોઈન્ટ કરીને 0 કરવો પડશે, 7 પંચું 35, 5 વધશે, 7 7 49. હવે વધવાની કઈ જરૂર છે નહીં, એટલે 1244.57 લખી દેવાના. આગળ સંખ્યા જશે પણ આપણે કરવાની કોઈ જરૂર નથી. 1244.57 અને સેન્ટીમીટરનો સ્ક્વેર. પૃષ્ઠફળમાં હંમેશા સ્ક્વેર કરવાનું, ઘનફળમાં હંમેશા ઘન કરવાનું. એ તમને સમજણ પાડીશ. બરાબર છે. અત્યારે યાદ રાખજો કે ભાઈ ક્ષેત્રફળ અને પૃષ્ઠફળમાં હંમેશા શું આવે? સ્ક્વેર આવે. દાખલો થઈ ગયો આપણો પૂરો. ચાલો આગળ વધીએ છીએ. હવે આવશે ગોળો. બરાબર છે ને, ગોલક. 14 સેમી ત્રિજ્યા ધરાવતા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. સૌથી પહેલા મસ્ત મજાનો ગોળો ડ્રો કરી દઈએ. બરાબર છે, તમારે પણ એક્ઝામમાં કરી દેવાનું છે આવી રીતે. આવી રીતે આ ગોળો છે. હવે 14 સેમી ત્રિજ્યા છે સાહેબ, હે ને? ત્રિજ્યા કેટલી છે? ત્રિજ્યા છે એની 14 સેન્ટીમીટર. 14 સેન્ટીમીટર ત્રિજ્યા છે. તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? સૂત્ર સૌથી પહેલા મગજમાં ફિટ થઈ જવું જોઈએ. બરાબર છે, લખીએ. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું આવે? 4 પાઈ આર સ્ક્વેર. આપણે આગળ ભણી ચૂક્યા છે. હા ભાઈ, કહેતા નહીં સાહેબ, શીખવાડ્યું નથી. બરાબર છે. જો આવેલું ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4 પાઈ આર સ્ક્વેર. 4 પાઈ આર સ્ક્વેર. કિંમતો ઠપકારવાની છે. હવે 4 ના 4, પાઈની કિંમત 22/7 લખવાની છે. આર સ્ક્વેર છે ને મિત્રો, તો આર સ્ક્વેર એટલે કે આર ને 2 વાર લખવાના. 14 ગુણ્યા 14. આ વધારે ઈઝી પડે આપણને. ચલો ઉડાવી. હવે 7 દુ 14, છેદ બધું ઉડી જાય એટલે હવે કઈ ચિંતા કરવાની જરૂર નથી. 4 ગુણ્યા 22 ગુણ્યા 2 ગુણ્યા 14 કરી દઈશું આપણે, એટલે આપણો જવાબ થઈ જશે. ચલો 14 દુ 28 અને 28 ગુણ્યા 4 કરો તો વધી જશે. આપણે એક કામ કરીએ, 4 દુ 8 કરી દઈએ ગુણ્યા 22 ગુણ્યા 14. તમને ફાવે તમે ગણતરી કરી શકો છો. બરાબર છે. ચલો 22 ગુણ્યા 8 કરવાના છે. 8 દુ 16, 8 દુ 16 એટલે 176 ગુણ્યા 14. 176 ગુણ્યા 14 ની ગણતરી માંડીએ. 1 6 6 1 7 7 1 1 4 6 ચોક 24, 7 ચોક 28 29 30, 4 का 4 5 6 7, 2 4 6 2 4 6 4 2 4 6 4. ઓહો, શું આન્સર આવે છે? બરાબર છે. એટલે 176 ગુણ્યા 14 કરો ને તો અહીં લખી નાખું છું. હવે ચલો અહીં કરી દઈએ.
2464 સેન્ટીમીટરનો સ્ક્વેર આપણો જવાબ થાય છે. ચાલો ક્લિયર છે મિત્રો? કશું નથી કરવાનું, સૂત્ર મૂકવાનું છે, ગણતરી કરવાની છે, જવાબ લઈ આવવાનો છે અને પૂરા માર્ક્સ લઈ આવવાના છે. વધારે કઈ ચિંતા કરવાની જરૂર નથી. બહુ જ સિમ્પલ દાખલાઓ છે સાહેબ, બહુ સિમ્પલ દાખલાઓ છે. તમને ફાયદો પાછો એ પડવાનો છે કે આવતા વર્ષે એટલે કે ધોરણ તમે 10માં આવશો ને ત્યારે પણ સેમ ચેપ્ટર નંબર 11-12 જે છે ને આવી રીતે એ પૃષ્ઠફળ અને ઘનફળ જ છે. એટલા માટે તમારે મિત્રો આ શીખવું ખૂબ જ જરૂરી છે. હે ને, ખૂબ જ જરૂરી છે, શીખવું જ પડશે. ચલો આગળ વધીએ છીએ. 10 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ આપણે મેળવવાનું છે. અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ બરાબર છે. ડ્રો કરીએ સૌથી પહેલા આપણે. આ છે મિત્રો આપણો અર્ધગોળો. ક્લિયર છે? આકૃતિ મિત્રો થોડો મન પર લેતા નહીં. આખી ચૂકી આવશે, ચિંતા ના કરતા. અર્ધગોળામાં મિત્રો કુલ પૃષ્ઠફળ મેળવવું હોય ને તો આપણે વક્ર સપાટી પણ લેવી પડે અને આ જે એનો ભાગ છે બંને ભાગ લેવા પડે, એટલે બધું જ લેવું પડે. તો સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ સૂત્ર શું આવશે? તો મિત્રો અર્ધગોળાની વક્ર સપાટી હોય ને તો 2πr² આવે. યાદ રાખજો, અર્ધગોળાની માત્ર ને માત્ર વક્ર સપાટી હોય તો 2πr² આવે. પણ આપણે કુલ સપાટી લેવી છે એટલે કે આપણે આ નીચેનો ગોળાકાર ભાગ પણ લેવો છે એટલે બીજા πr² આપણે પ્લસ કરવા પડે એટલે કુલ 3πr². એટલે અર્ધગોળાની કુલ સપાટી આવે ને તો સૂત્ર શું આવશે? 3πr². હે ને? હવે ક્યારેય આને ભૂલતા નહીં. 3/3 પાઈની કિંમત જો તો કેટલી છે? 3.14 એટલે કે 314/100 કરી દેવાના, એ ઈઝી પડે. આરની કિંમત છે કેટલી? 10 છે એટલે અહીંયા આપણે r² એટલે 10 × 10 કરી દેવાના. તમે જો અહીંયા 100 અને આ 10 એટલે 100 થઈ ગયા એટલે આ કેન્સલ થઈ જાય. તો શું બચે છે હવે? તો 3 × 314 કરો ગુણાકાર. 4 તરી 12, 3 × 3 4 અને 3 તરી 9, 942 સેન્ટીમીટરનો સ્ક્વેર અહીં આપણો જવાબ થાય છે. 942 સેન્ટીમીટરનો સ્ક્વેર આપણો અહીંયા જવાબ થાય છે. વધી આગળ જોજો. જો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેમી સ્ક્વેર હોય તો તેની ત્રિજ્યા આપણે ગોતવાની છે. બરાબર છે? વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 154. તો ભાઈ ત્રિજ્યા કેટલી થતી હશે એ આપણે કરવાનું છે. ચલો કરીએ છીએ. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર. સૂત્ર શું છે ભાઈ એનું ખબર છે ને? ગોળાની તો 4πr². હવે આમાંથી આપણને ક્ષેત્રફળ આપેલું છે કેટલું? 154 એટલે 154 અહીંયા બરાબર 4πr². બધી કિંમતો લખી દેવાની. 154/154, 4/4, પાઈની કિંમત જાણીએ છીએ 22/7 અને r² જ આપણે શોધવાનો છે. એ જ ભાઈ ખબર નથી. હવે મિત્રો r² આપણે મેળવવું હોય ને તો 7 ને ઉપર લઈ જવા પડે અને આ 22 અને 4 ને નીચે લઈ જવા પડે. બરાબરની આ બાજુ સંખ્યા આવતી હોય ને ત્યારે નીચેની સંખ્યા ઉપર આવે અને નીચેની ઉપરની સંખ્યા નીચે આવે, એવું થાય. તો 154ની જોડે કોણ આવશે ભાઈ? 7 આવશે. એવી રીતે 4 અને 22 જે રહ્યા ને એ ક્યાં આવશે? નીચે આવશે. અને આ બધું કરશું એટલે આપણને r² મળશે. હવે ઉડી કરીએ આપણે તો 22 + 154 થાય છે. બસ બીજું કંઈ ઉડતું નથી. તો 7 × 7 = 49 અને છેદમાં 4 બરાબર r². હવે મિત્રો જો તમે આપણને r ની કિંમત જોઈએ છે. અહીંયા તો r આપણને મળે છે, ત્રિજ્યા મળે છે, ત્રિજ્યાનો સ્ક્વેર મળે છે. ત્રિજ્યા મેળવવા માટે આપણે સ્ક્વેર હટાવવો પડે અને અહીંથી તમે સ્ક્વેર હટાવો ને એટલે અહીંયા આપણે શું કરવું પડે? છાપરું કરવું પડે, એટલે કે વર્ગમૂળ કરવું પડે. તો જો આવું થશે. અહીંયા આપણને આપ્યું છે ને 49/4 આપેલું છે ને બરાબર r². તો મારે સ્ક્વેર હટાવવો હોય ને તો જો આવું થશે. r બરાબર વર્ગમૂળની અંદર 49/4 આવું બનશે. તો r બરાબર 49નું વર્ગમૂળ કેટલું મળે? 7 મળે અને 4નું વર્ગમૂળ આપણને 2 મળે છે. હે ને? એટલે 7/2 એટલે 7ના અડધા કરો એટલે 3.5 સેન્ટીમીટર આપણો અહીં જવાબ થાય છે. નેક્સ્ટ આગળનો દાખલો. જો ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના આશરે ચોથા ભાગ જેટલો હોય
તો તેમની વક્ર સપાટીઓના ક્ષેત્રફળનો ગુણોત્તર મેળવવાનો થાય છે. બરાબર, દાખલો થોડો હાર્ડ નથી, હાર્ડ છે જ નહીં. બરાબર, ચિંતા ના કરો, હાર્ડ છે જ નહીં, ખાલી સમજવું પડશે. આપણે સમજીને કરશો એટલે બધું ઇઝી થઈ જશે. હા ને, ગણવામાં બહુ ઇઝી પડશે આપણને, એવું છે. શું કહે છે ભાઈ, ચંદ્રનો વ્યાસ ખરો ને સાહેબ, એ પૃથ્વીના વ્યાસ કરતા ચોથા ભાગનો છે. તો સૌથી પહેલા કોના કરતા પૂછ્યું તો કે પૃથ્વીને આપણે ધારવાનું કે ધારો કે પૃથ્વીનો વ્યાસ ડી છે, હે ને, ધારી લઈએ. ચાલો, ધારો કે પૃથ્વીનો વ્યાસ બરાબર ડી. મિત્રો, પૃથ્વીનો વ્યાસ ડી છે તો ત્રિજ્યા કેટલી થશે? વિચારો તો, ત્રિજ્યા કેટલી થશે? તો કે ત્રિજ્યા આવશે એની ડી ના છેદમાં 2. બધું ભેગા કરી દઈએ. હવે આ બાજુ જોઈએ આપણે, પૃથ્વીનો વ્યાસ ડી છે તો ચંદ્રનો વ્યાસ ચોથા ભાગનો છે, તો ચંદ્રનો વ્યાસ બરાબર ડી ના છેદમાં 4 થશે. કેમ? ચોથા ભાગનો છે ને એટલા માટે. તો ત્રિજ્યા એની પણ કરી દઈએ. તો એની ત્રિજ્યા કેટલી બનશે? તો ત્રિજ્યા બનશે એટલે ત્રિજ્યા 4 ના 4 ગુણ્યા 2 એટલે 4 દુ 8 થઈ જશે અહીંયા. બરાબર ને, એટલે ડી ના છેદમાં 8. એટલે આપણને અહીંયા ત્રિજ્યા મળી ગઈ. ત્રિજ્યાનું આપણે મેન કામ છે એટલે ત્રિજ્યા મેળવી લેવાની. ત્યાર પછી બીજું બધું કામ આપણે કરવાનું. હવે કોના કોના વચ્ચે આપણે કમ્પેરિઝન છે? તો કે ભાઈ ચંદ્ર અને પૃથ્વી બંને વચ્ચે કમ્પેરિઝન છે. એટલે ચંદ્ર અને પૃથ્વી લખી દઈએ આપણે. ચંદ્ર એના છેદમાં પૃથ્વી. ચલો, સૂત્ર આનું શું બનશે? 4 પાઈ આર સ્ક્વેર. આનું શું બનશે? 4 પાઈ પૃથ્વી માટે મોટો આર કરી દઈએ, મોટો આર નો સ્ક્વેર કરી દઈએ. સમજે? હવે આમાં શું કટ થઈ શકે? તો કે ભાઈ 4 4 કટ થાય, પાઈ પાઈ પણ કટ થાય, માત્ર આર સ્ક્વેર અને મોટો આર સ્ક્વેર વધે છે. તો એના પર આપણે બધું કામ કરીએ. હવે તો ચંદ્રનો આર કેટલો છે ભાઈ? ડી ના છેદમાં 8 છે. તો ડી ના છેદમાં 8 એ ચંદ્રનો આર છે. બરાબર છે, ચંદ્રનો આર ડી ના છેદમાં 8 છે. અને ત્યાર પછી પૃથ્વીનો કેટલો આર છે સાહેબ? પૃથ્વીનો તો પૃથ્વીનો આર છે અહીંયા ડી ના છેદમાં 2. હવે આનો સ્ક્વેર કરીએ આપણે તો ડી સ્ક્વેર ના છેદમાં 8 નો સ્ક્વેર 64, અને એવી રીતે ડી સ્ક્વેર 2 નો સ્ક્વેર 4. બરાબર છે, 2 નો સ્ક્વેર કેટલો મળશે આપણને? 4 મળશે. છેદનો છેદ ક્યાં અંશમાં જાય? એટલે આ જે આવું છે ને, ડી સ્ક્વેર કેન્સલ થશે, 4 ઉપર આવશે અને 64 છેદમાં જશે. એટલે 4 ના છેદમાં 64 ઉડાવો એટલે કે 64 ગુણ્યા 4 ગુણ્યા 16 એટલે 64, એટલે કે 1 ના છેદમાં 16 મળે છે. એટલે 1/16 જેટલો ગુણોત્તર આપણને મળશે. ક્લિયર છે મિત્રો? આવી રીતે દાખલો આપણે પૂરો કરવાનો છે. આગળ વધીએ. જેની ત્રિજ્યા 6 સેમી અને ઊંચાઈ 7 સેમી હોય તેવા લંબવૃત્તીય શંકુનું ઘનફળ આપણે શોધવાનું છે. લખી દઈએ છીએ ભાઈ, ત્રિજ્યા બરાબર 6 સેન્ટીમીટર અને ઊંચાઈ h બરાબર 7 સેન્ટીમીટર. ચલો, શંકુનું ઘનફળ લખીએ આપણે. શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર h થશે. જોજો હવે કિંમત મૂકીએ છીએ આપણે. 1/3 પાઈની કિંમત છે 22/7. આર સ્ક્વેર, આર ની કિંમત કેટલી છે ભાઈ? આર ની કિંમત છે 6 અને 6 બે વાર લખવું પડશે ને. h ની કિંમત છે 7. જે કંઈ પણ કટ થાય કટ કરો. આ 3 2 6, આ 7 7 પણ કટ થશે. શું બચે છે હવે? તો કે અહીંયા 22 2 અને 6 જ બચે છે. તો 22 ના 22 અને 6 દુ 12, 12 દુ 24, 12 દુ 24 એટલે 2 6 અને 4 264 સેન્ટીમીટરનો ઘન આપણો જવાબ થશે. 264 સેન્ટીમીટરનો ઘન આપણને એનું ઘનફળ મળી જાય છે. ચલો આગળ વધીએ છીએ. દાખલા નંબર બરાબર છે. આગળ, એક શંકુ આકારના ખાડાના ઉપરના ભાગનો વ્યાસ. જોજો, શંકુ આકારનો ખાડો એટલે આવી રીતે કોઈ ખાડો તમને બનાવેલો છે. બરાબર છે, એક જ મિનિટ જોજો, આપણે કમ્પ્લીટ કરવા જઈએ. આવી રીતે મિત્રો કોઈ ખાડો છે અને એક ખાડાનો જે વ્યાસ છે ને, આ જે વ્યાસ છે ને આખો, એ 3.5 છે. 3.5 મીટર છે. આપણને ખબર છે કે ભાઈ વ્યાસનું કામ જ નહીં, આપણને ત્રિજ્યાનું કામ છે. ત્રિજ્યાને શું કરી દેવા પડે? અડધા કરી દેવા પડે. તો આર બરાબર 3.5 ના અડધા. બરાબર છે.
ઊંડાઈ આપણી 12 છે એટલે ઊંડાઈ એટલે કે આપણો h કહેવાય. આ h કેટલું છે? h છે 12 એટલે h બરાબર 12 મીટર. તો કેટલી ક્ષમતા થશે? ક્ષમતા એટલે અંદર કેટલું અંદર પૂરાશે. ને એ જોવા માટે આપણે શું કરવું પડે? તો કે એ જોવા માટે શંકુનું ઘનફળ શોધવું પડે. સૂત્ર છે 1/3 પાઈ r સ્ક્વેર h. ચલો કિંમતો ગોઠવીએ છે. 1/3 પાઈની કિંમત છે સાહેબ 22/7. r ની કિંમત 3.5 છે બરાબર. આપણે હજી એક કામ કરીએ તો 3.5 ની જગ્યાએ આપણે 35 કરી દઈએ તો 35/10 અને જોડે 2 તો છે જ. ફરીથી 35/10 ગુણ્યા 2 અને h છે આપણા 12. હવે બધું કાપાકૂપી કરવાનું એટલે આપણો જવાબ થઈ જશે. ચલો અહીંયા 7 પંચા 35 બરાબર છે. 3 ચોક 12 પછી અહીંયા 2 2 દુ 4 અને 4 ઉપરથી કટ થઈ ગયા બરાબર ને, એટલે 4 કટ થઈ જશે. હવે શું બચે છે? તો કે આટલું ઉપર બચે છે લખી દઈએ. જોજો 22 ગુણ્યા 5 ગુણ્યા 35 એના છેદની અંદર 10 ગુણ્યા 10 એટલે 100 થશે. 100 થશે. હવે કરી દેવાનો ગુણાકાર બરાબર. હવે કરી દેવાનો ગુણાકાર તો 22 ગુણ્યા 5 કરો એટલે 110 થશે. 2 પંચા 10 2 પંચા 10 ગુણ્યા 35 છેદમાં 100. અહીંયા 0 0 કટ થઈ જશે. 35 ગુણ્યા 11 છેદમાં 10. 35 ગુણ્યા 11 છેદમાં 10. જોજો 35 એકા 35 અને ફરી 35 એકા 35 અને 6 એટલે 36. 36.5 છેલ્લે 10 છે ને છેદમાં એટલે 36.5 આપણો જવાબ થશે. 36.5 આપણો અહીંયા જવાબ થશે. એક જ મિનિટ મિત્રો, કોઈ જગ્યાએ ભૂલ નથી થતી ને એ ચેક કરી લઈએ આપણે. ભૂલ થાય છે બરાબર છે. અહીંયા વધી એક પડશે 35 ગુણ્યા 11 385 થશે બરાબર. 3 વધી પડશે એટલા માટે એટલે 38.5 મીટરનો ઘન આપણો જવાબ થશે. 38.5 મીટર ઘન આપણો અહીંયા મિત્રો જવાબ થાય છે. ક્લિયર છે? આમાં આપણે કંઈ કર્યું નથી, ખાલી શંકુનું ઘનફળ શોધવા માટે શંકુનું સૂત્ર મૂક્યું, ઘનફળનું, ત્યાર પછી બધી કિંમતો ગોઠવવાની, કાપાકૂપી કરવાની અને જવાબ લઈ આવવાનો. બસ બીજું કંઈ નથી કરવાનું. આગળ 10.5 સેમી વ્યાસવાળા અર્ધ ગોળાકાર પાત્રમાં કેટલા લીટર દૂધમાં આ દૂધ સમાવી શકાય? કેટલા લીટર દૂધ સમાવી શકાય એવું આપણને કહે છે. ચાલો લખવા માંડીએ આપણે. પાત્ર અર્ધ ગોળાકાર છે એટલે r બરાબર આપણને નથી આપેલું ભાઈ, નથી આપેલું. ઓકે ડન. ડી આપણને આપેલું છે વ્યાસ 10.5 સેન્ટીમીટર. આપણે ડાયરેક્ટ ફેરવી દેવાનું ત્રિજ્યાની અંદર, એટલે ત્રિજ્યામાં ફેરવા માટે 10.5 ને કરી દઈએ 105/10 અને ગુણાકારમાં 2 સેમી. થઈ ગયું. આર મળી ગયા આપણને, ખાલી આરનું જ કામ છે. હવે મિત્રો અર્ધ ગોળાકાર પાત્ર હોય તો અર્ધ ગોળાકારનું ઘનફળ શોધવું હોય ને તો સૂત્ર તમને ખબર હશે, લખી દઈએ છીએ આપણે અહીંયા કે અર્ધ ગોળાકાર પાત્રનું ઘનફળ સૂત્ર છે એનું 2/3 2/3 પાઈ r ઘન. આવું સૂત્ર છે 2/3 પાઈ r ઘન. બધી કિંમતો ગોઠવણી કરીએ આની અંદર. હવે આપણે તો 2/3 થોડી જગ્યા કરી દઈએ અહીંયા. 2/3 પાઈની કિંમત નથી આપી એટલે 22/7 લઈ લેવાની. r ઘન છે એટલે આપણે r ને 3 વાર લખવાનો. 105/10 ગુણ્યા 2 ફરી 105/10 ગુણ્યા 2 ફરી 105/10 ગુણ્યા 2. ચલો ભાઈ કાપાકૂપી કરવાની છે ને, ઘણી મોટી ગણતરી થવાની છે, ધ્યાનથી કરશું, ઉતાવળ નહીં કરીએ આપણે. જે કટ થાય એટલે કટ કરી દઈએ. આ જો 2 અને આ 2 કટ થઈ જશે. 15 × 105 આ પણ કટ થઈ જશે. 3 × 15 આ પણ કટ થઈ જશે. 5 દુ 10 કટ થઈ જશે. 2 ગુણ્યા 11 22 આ કટ વગશે બરાબર છે. બસ આ રહેવા દઈએ આપણે. હવે આની ગણતરી કરી લઈએ. વધારે આપણે મિક્સ નથી કરવું. શું બચે છે હવે? તો કે 11 બચે છે. અહીંયા 105 બચ્યા.
અને અહીં પણ 105 જ બચે છે અને છેદની અંદર 10, આ 10, 2 અને 2 આવી રીતે થાય છે. હવે તમે જુઓ મિત્રો, હજુ આના ભાગ પડી શકે છે, બરાબર ને? 15 + 105 થશે, 15 + 105. તો તમે જુઓ, આના ભાગ 5 થી પડે, આના ભાગે 5 થી પડે. 5 તરી 15 અને 5 દુ 10. ક્લિયર? એવું આપણે અહીં પણ કરી શકીએ છીએ. 15 + 105 એટલે કે ફરીથી 5 તરી 15 અને 5 દુ 10. ઘણી બધી વસ્તુ હજી બી સોલ્વ થઈ ગઈ છે આપણી. હવે જો શું બાકી રહી ગયું છે, તો કે 11 × 3 × 7 લખી દઈએ અહીંયા. 11 × 3 × 7, પછી 3 × 7 અને છેદની અંદર શું બચે છે ભાઈ? 2, 2, 4 વાર 2 બચે છે. 2 × 2 × 2 × 2. હવે બધાનો કરી દેવાનો ગુણાકાર. બધાનો ગુણાકાર કેટલો આવશે આપણે કરીએ અત્યારે? જોજો કેટલો ગુણાકાર બધાનો આવી રહ્યો છે. તો 3 × 21, 3 × 21, બરાબર છે. 21 × 21 આપણે કરવાનું છે. એટલે 21 × 21 441 થાય, 21 નો વર્ગ ગુણ્યા 11 અને છેદની અંદર 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, એટલે 16 મૂકી દઈએ. 441 × 11 કરવાના. 441 × આપણે 11 કરીએ તો 1, 4, 4, 4, 4, 1, 1, 5, 8, 4, 4851 એના છેદમાં 16. હવે 4851 છેદમાં 16 એટલે એના વડે ભાગીએ આપણે. હે ને? દાખલો મિત્રો મોટો નથી, દાખલો થોડોક કહેવાય ને, ગણતરી મોટી છે, બીજું કઈ છે નહીં. 16 તરી 48 થાય. ડન છે, બધું 0 0 થઈ ગયું. અહીંયા 5 મૂકી દઈએ સંખ્યાની, એટલે 0 કઈ પાછા 1 મૂકવો પડે. 16 તરી ફરી 48 કરો, 16 તરી 48, 48 એટલે અહીંયા 3 વધશે. પોઈન્ટ કરીને 0 ઠપકારીએ. 16 દુ 32 નહીં થાય, 16 એકા 16 લેવું પડશે. 16 એકા 16, અહીંયા 14 વધશે 0, બરાબર. 16 × 8 કરીએ, 16 અઠા 8 છંગ 48, 8 એકા 8, 9 10, 8 એકા 8, 9 10, 11 ને 12, 128. બહુ થઈ ગયા, બરાબર ને? 303.18 આપણો જવાબ આવે છે. બધું કાઉન્ટ કરો તો મિત્રો 303.18 એવો આપણો અહીંયા જવાબ થાય છે. ક્લિયર? એવો આપણો અહીંયા જવાબ થાય છે. આ આપણને શું મળ્યું ખબર છે? આ આપણને મળી ગયું છે મિત્રો સેન્ટીમીટરનો ઘન. સેન્ટીમીટરનો આપણને અહીંયા ઘન મળી ગયો છે. હવે આપણે હજુ રકમ વાંચીએ આગળ, કે ભાઈ હજી બાકી છે, હજી આપણે પૂર્ણ નથી થયું. શું કહે છે કે ભાઈ કેટલા લીટર સમાવી શકાય, એટલે આપણે ફેરવવું પડશે. હવે તમને જે લખીને આપું છું ને, તમે ખાસ યાદ રાખી લેજો મિત્રો, ખાસ યાદ રાખી લેજો કે 1 મીટર ઘન, બરાબર છે. 1 મીટર ઘન બરાબર કેટલા? તો કે 1000 લીટર. 1000 લીટર થશે. આવી રીતે એક જ મિનિટ મિત્રો, એક જ મિનિટ, માફ કરજો. અહીંયા 1 મીટર ઘન નહીં, 1000 મીટર ઘન બરાબર 1 લીટર આવું આવશે. રેડી? ક્લિયર છે? બરાબર. ચાલો હવે મિત્રો આપણે અહીંયા જો 303.18 છે ને, એ સેમી ઘન છે. લીટરમાં ફેરવો તો આપણે મિત્રો 1000 વડે ભાગી લેવું પડે. એટલે લખીએ આપણે કે 303.18 એના છેદમાં 1000 કરવા પડે. તો જોજો 1, 2 અને 3 મીંડા છે ને, તો અહીંયા પોઈન્ટ 1, 2 અને 3 ખસશે, એટલે અહીંયા 0.3031 લીટર આવું થશે. પણ આપણે 3 સંખ્યા લઈએ છીએ એટલે 0.303 લીટર આપણો જવાબ બનશે. તમારા માટે મિત્રો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે આ ખાસ યાદ કરી લેજો. આના વગર તમારો જવાબ જ નહીં મળે, બરાબર છે? આના વગર તમારો જવાબ નહીં મળે. કે 1 લીટર બરાબર 1000 મીટરનો ઘન થશે. 1000 મીટરનો ઘન થશે. આગળ વધીએ છીએ. દાખલા નંબર કયો આપણે આવી ગયા? એક ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેમી સ્ક્વેર હોય તો તેનું ઘનફળ. તો સૌથી પહેલા મિત્રો આપણે આની પરથી આપણે આર મેળવીશું. હા ને? આની પરથી આપણને આર મળશે. આપણે આ ઓલરેડી એકવાર કરી ચૂક્યા છે કે ભાઈ સૂત્ર શું આવશે? ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને મળે છે 4πr². 154 અહીંયા આવશે, બરાબર 4, 22/7 r² મેળવવાનો છે. આ બધી કિંમતો અહીંયા ઉપર, આ કિંમત નીચે આવશે, એટલે 154 × 7. પહેલાં આપણે આવું અગાઉ કરી ચૂક્યા છે એટલે તમને ખ્યાલ પડી જ ગયો હશે. 22 બરાબર અહીંયા r².
22 સત્તા 154 એટલે 7 ગુણ્યા 7 વધે છે એટલે 49 અને અહીંયા 4 વધે છે બરાબર આર સ્ક્વેર. તો આર મેળવવો હોય તો 49 અને 4 નો વર્ગમૂળ લેવું પડે. 49 અને 4 નું વર્ગમૂળ લઈએ છીએ આપણે તો 7/2 મળશે અને 7/2 હોય એટલે શું આવે 7/2 એટલે 3.5 આવે. 3.5 સેમી આપણને ત્રિજ્યા મળે છે. હવે મિત્રો આ ત્રિજ્યા પરથી આપણે એનું ઘનફળ મેળવવાનો છે તો લખીએ અહીંયા પાછળ ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાઈ આર ઘન. યાદ રાખજો મિત્રો 4/3 પાઈ આર ઘન. 4/3 પાઈની વેલ્યુ છે 22/7. આરની કિંમત 3.5 છે ને આપણે શું કરી દઈએ 35/10 કરી દઈએ. એ વધારે ઈઝી પડશે. 35/10 35/10 ઉડાવીએ. ચલો કાપાકૂપી કરીએ હવે તો 7 પંચા 35 2 2 2 5 2 10 ઓકે ડન. ફરીથી કંઈ ઉડી શકે એવું છે ભાઈ આમાં નથી ઉડી શકે એવું વાંધો નહીં. અહીંયા 2 2 4 ઉડાવી દઈએ. આના ભાગ પડી શકે છે 7 પંચા 35. આના ભાગ ફરી પાડી દો 7 પંચા 35 5 2 10 અને ફરી 5 2 10. આ 2 2 કેન્સલ 2 ગુણ્યા 11 22. બધું મોસ્ટલી કટ થઈ ગયું છે થોડું ઘણું બાકી છે લખી દઈએ હવે તો અહીંયા 11 બાકી રહ્યો છે 7 અને 7 બાકી રહ્યા છે 3 બસ 3 જ રહ્યા છે અહીંયા તો 7 7 49 ને 49 ગુણ્યા 11 કરવાના છે ભાઈ બીજું કંઈ નથી કરવાનું. 49 એકા 49 અને 49 એકા 49 ને 50 51 52 ને 53 539/3. ચલો 539/3 કરીએ 3 એકા 3 2 વધશે 3 છંગડા 3 7 21 2 વધશે 3 નવા 27 2 વધશે 0 3 છંગ 18 179.6 179.6 આપણો જવાબ થાય છે. ચલો ભાઈ લખી દઈએ છે 179.6. બરાબર સેન્ટીમીટરનો શું આવશે ભાઈ ઘન આવશે. ઘનફળમાં શું આવે ઘનફળમાં ઘન આવે. બરાબર છે મિત્રો આ દાખલો આપણો થઈ ગયો અહીંયા પૂરો. આગળ વધીએ છીએ. શંકુ આકારના મકબરાની ત્રાસી ઊંચાઈ અને પાયાનો વ્યાસ અનુક્રમે 25 મીટર અને 24 મીટર છે. વક્ર સપાટી પર 100 મીટર સ્ક્વેરના રૂપિયા 210 લેખે ચૂનો કરવો છે ભાઈ. ચૂનો લગાવવો છે તો કેટલો ખર્ચો થશે લખી દઈએ કેટલી કિંમત છે. ત્રાસી ઊંચાઈ અને આપણને આપેલી છે 25 મીટર અને વ્યાસ આપણને આપેલો છે 24 મીટર. વ્યાસને તરત ફેરવી દેવાનો આપણે ત્રિજ્યામાં એટલે ત્રિજ્યા કેટલી બનશે ભાઈ 24 ના અડધા એટલે 12. આપણે ત્રિજ્યાનું અને આનું કામ પડશે. હવે તમે જુઓ મિત્રો વક્ર સપાટીને આપણે કલર કરવી છે તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું આવે પાઈ આર એલ. પાઈની કિંમત છે 22/7. આરની વેલ્યુ 25 અને આની વેલ્યુ છે 12. જોજો હવે કરો બધાનો ગુણાકાર 25 ગુણ્યા 12 કરવાના છે ભાઈ. 25 ચોક 100 25 અઠા 200 અને 25 ગુણ્યા 12 300 એટલે 22 ગુણ્યા 25 અને 12 નો કરો ગુણાકાર તો 300 આવશે અને છેદમાં 7. 22 તરી 66 અને બીજા 2 0 અને છેદમાં 7. આ આપણને મળી ગયું મિત્રો. આ આપણને મળી ગયું છે એનું ક્ષેત્રફળ. આગળ આપણે કરવાની કઈ જરૂર નથી. હવે આગળ શું કરીએ જો 100 મીટર સ્ક્વેરના 210 રૂપિયા છે તો લખીએ આપણે કે 100 મીટર સ્ક્વેરના 210 રૂપિયા ખર્ચ થાય છે તો 6600/7 હોય તો 6600/7 મીટર સ્ક્વેર જગ્યામાં કેટલા રૂપિયાનો ખર્ચો લાગુ થશે તો 6600 ગુણ્યા 210 અને બાકી બચે છે ક્યાં આવશે અહીંયા છેદમાં આવશે. ચલો ભાઈ 100 આ 2 0 કટ 7 તરી 21 એટલે આ કટ અને 0 ઉપર મુઠ્ઠપ કરી દઈએ તો 66 ગુણ્યા 30 6 તરી 18 અને 6 તરી 18 19 20 ને 21 જવાબ નથી આવી રહ્યો. એક
જ મિનિટ આપણે પાછળ ચેક કરી લઈએ, કોઈ જગ્યાએ ગડબડ નથી કરીને. જોજો 83 ઊંચાઈ આપણને આપેલી છે ભાઈ, એલ આપેલા છે, વ્યાસ આપણને 24 આપેલા છે, તો વ્યાસના અડધા કર્યા 12. બધું બરાબર તો કર્યું છે સાહેબ, ક્યાં ભૂલ પડી છે, કઈ જગ્યાએ ભૂલ પડી છે? કોઈ જગ્યાએ મિત્રો અહીંયા લોચા છે, રકમમાં કોઈ જગ્યાએ લોચા પડી ગયા છે એવું લાગી રહ્યું છે. બાકી બધી જ વસ્તુ ક્લિયર છે, બરાબર છે. ત્રિજ્યા આપણને એકચ્યુઅલમાં 7 આપેલી હોય ને, 7, તો આપણો જવાબ અહીંયા પરફેક્ટલી આવી શકે છે, પણ અહીંયા 7 નથી આપેલી, હે ને, 7 આપેલી નથી, એટલા માટે આપણા જવાબમાં ભૂલ છે. એટલે આપણે જવાબમાં ભૂલ નથી મિત્રો, આપણે જે રકમ પરથી કરી રહ્યા છે ને, આ રકમ પરથી, એ રકમ પરથી આપણો આન્સર અહીંયા પરફેક્ટ આવશે. બાકી બુકમાં જે દાખલો છે ને એ પ્રમાણે જવાબ નથી આવતો, તમે વાંધો ને જોઈ લો. 6 તરી 18 ને 6 તરી 18 ને 19, 1980 રૂપિયા આપણી આ રકમ પ્રમાણે જવાબ આવશે, બરાબર છે. આ રકમ પ્રમાણે આપણો જવાબ શું આવશે? 1980, જેમાં ત્રિજ્યા આપણે કેટલી લીધી? 24 લીધી છે, અને પાયાની ત્રિજ્યા જે છે એ 24 અને 83 ઊંચાઈ 25. આ પ્રમાણે આપણે જોવા જઈએ ને તો આવી રીતે આપણો જવાબ થશે, બરાબર છે. ચાલો આગળ વધીએ. એક ગોળાકાર દવાની કેપ્સ્યુલનો વ્યાસ 3.5 મીટર છે, તો આ કેપ્સ્યુલને સંપૂર્ણ રીતે ભરવા માટે દવાની કેટલી જરૂર પડશે? ચલો, વ્યાસ ડી બરાબર 3.5 મીટર, આટલું આપણે કામ છે. હવે આની પરથી આપણે આર મળી જાય, આર બરાબર અહીંયા 35/10 તો કરી જ દઈએ, અને અડધું કરવા માટે આપણે બીજા 2 પણ પડવા પડે ને. હા ચલો, હવે કેપ્સ્યુલનું ઘનફળ કેટલું મળે? તો એનું ઘનફળ મેળવવા માટે સૂત્ર મૂકવું પડે. ગોળાકાર કેપ્સ્યુલ છે એટલે ગોળાકાર માટે 4/3 પાય આર ઘન, કિંમતો ગોઠવવાની. 4/3 પાયની કિંમત છે 22/7, આર છે આપણા 35/10 ગુણ્યા 2, ફરી 35/10 ગુણ્યા 2, અને ફરી 35/10 ગુણ્યા 2. ચલો ભાઈ ઉડાવીએ, કાપા કોપી કરીએ. 7 5 35, પછી બીજું શું છે અહીંયા? 2 5 10, આ 2 અને આ 2 કટ એટલે અહીંયા 4 પણ કટ થઈ જશે. 2 ગુણ્યા 11 22 થઈ જશે. લખીએ શું બાકી રહે છે હવે? તો 11 ગુણ્યા 35 ગુણ્યા 35 અને છેદમાં 3 10 અને 10, અને બીજા 2 બાકી રહ્યા. ફરીથી ઉડી શકે એવું છે અહીંયા, બરાબર. 7 5 35 કરીએ અહીંયા, અને અહીં પણ 7 5 35 કરીએ તો 5 દુ 10 અને ફરી 5 દુ 10, એટલે 11 ગુણ્યા 7 ગુણ્યા 7 ઉપર રહેશે. અહીંયા આપણું કામ પૂરું થઈ ગયું છે, બરાબર. અહીંયા કરી દઈએ છીએ 11 ગુણ્યા 7 ગુણ્યા 7, અને નીચે કેટલા વધે છે? 3 ગુણ્યા 2 2 2, 3 ગુણ્યા 2 2 અને 2, 11 7 77, 77 ગુણ્યા 7, અને 3 દુ 6, 6 દુ 12, અને 12 દુ 24. ચલો ભાઈ, 7 7 49, 4 વધશે, 49 ને 4 50, 51 52 53, 539/24 કરી એ આપણો જવાબ થશે. 539, 24 એકા 24, 24 દુ 48, 5 વધશે, ફરી 24 દુ 48, કેટલા વધશે ભાઈ? તો કે અહીંયા 9 વધશે, બરાબર છે. 9 ક્યાં? અહીંયા 110 થશે, પોઈન્ટ કરવા પડશે. 24 ગુણ્યા 4, 24 4 ચોક 16, 4 ચોક 16, 4 દુ 8, 96. હવે જેટલા વધશે એટલા બહુ થઈ ગયા. 22.4 ઇનફ છે ભાઈ, બરાબર. આગળ જવાની કંઈ જરૂર છે નહીં. 22.4 મીમીનો સ્ક્વેર આપણો, મીમીનો ઘન આપણો જવાબ થશે. 22.4 મીમી ઘન આપણો અહીંયા મિત્રો જવાબ થાય છે. ક્લિયર મિત્રો? તો ચલો અહીંયા આપણો વિડીયો છે ને પૂરો થાય છે. આપણે ઘણા બધા દાખલાઓ આમાં ઇમ્પોર્ટન્ટ સોલ્વ કર્યા, તમને સૂત્ર પણ સમજાવે, તમને ઇઝીલી ખબર પડી જાય ને એવી રીતે આપણે કામ કરાવેલું છે. તમને મિત્રો વિડીયો ચોક્કસથી ગમ્યો હશે, મને 100% એવી આશા છે કે તમને વિડીયો ગમ્યો જ હશે. તમને મિત્રો વિડીયો ગમ્યો હોય ને, તમને કંઈક શીખવા મળ્યું, તમે વિડીયોને ખાસ લાઇક કરી શકો છો. તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી શેર કરો, અચૂકથી પહોંચાડી દો, જેથી મિત્રો એ લોકોને પણ ફાયદો થઈ રહે. અને જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો મને કોમેન્ટ કરજો, તમને હવે નેક્સ્ટ કયું ચેપ્ટર જોઈએ છે,
જેમાં તમને ફરીથી આખા જ ચેપ્ટરના વન શોર્ટ વિડીયો કરીને બધા જ દાખલાઓ તમને હું સોલ્વ કરાવી દઈશ અને તમારું આખું ચેપ્ટર ક્લિયર થઈ જશે. તો મને ખાસ મિત્રો મને કોમેન્ટ કરજો કે તમારે કયું ચેપ્ટર હવે જોઈએ છે.